કોરોનાનો પ્રકોપ ફરીથી ડબલ સ્પીડથી થઈ રહ્યો છે, તો આપણી ઇમ્યુનિટી પણ ડબલ હોવી જોઈએ, તો આપણે એનો મુકાબલો કરી શકીએ છીએ. ઘણીવાર અમે તમને ગળો, લીમડાના પાન, તુલસીના પાન, આમાં થોડું અશ્વગંધા, થોડું જેઠીમધ, આ બધું નાખીને આ ઉકાળો બનાવવાની ઘણીવાર તમને અમે વિધિ બતાવી છે. તો આ ગળો, તુલસી, અશ્વગંધા, જેઠીમધ, આમાં થોડું મરી, થોડું લવિંગ, આ બધું નાખીને આવું કોળો કરી લેવાનો અને એને પછી ગાળીને અને આખા પરિવારને પલાવી દેવાનું, આખી સોસાયટીને બધાને પીલાવો. આ તો બહુ જ જબરદસ્ત છે. કોરોના માટે આ રામબાણ છે. આ બધાને પીલાવજો. અને એની સાથે સાથે આ દૂધમાં આ હળદર લઈને એને આમ ઘસીને અને તમે પીશો તો તમારી ઇમ્યુનિટી પણ વધશે અને એનો ફેફસા ઉપર, આખા શરીર ઉપર દૂધમાં હળદર અને શિલાજીતના 2-3 ટીપા નાખી દેવાના. અને જેને ડાયાબિટીસ હશે તો એને પણ ઘણો બધો ફાયદો થાય. આવી રીતે એના ટીપા નાખી દેવાના. એનો પછી સ્વાદ એવું થઈ જાય જો કોફીનો ટેસ્ટ હોય ને, હજુ અત્યારે એનો કલર ચેન્જ થઈ ગયો, એમ ફાઇન કોફી જેવું કલર, ચોકલેટ જેવું કલર થઈ ગયું. આ દૂધ અને પછી આ દૂધની સાથે પછી 1 ચમચી ચ્યવનપ્રાશ. આ જે ચ્યવનપ્રાશ છે, આ તો 1 ચમચી ચ્યવનપ્રાશ અને આ હળદર શિલાજીત વાળું દૂધ, આ જે કોઈ લઈ લે એની ઇમ્યુનિટી તો એટલી વધી જાય અને પછી કોઈ રોગ થાય નહીં. આ તો એક વાત થઈ. પછી આ બધા ભેષા છે ભાઈઓ બહેનો, બધાએ ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, જેને બીપી અને હાર્ટની પ્રોબ્લેમ હતી, શીતળી, શીતકારી અને ઉજ્જાઈ, એ કરીને. એ તો કેટલી ઉંમર है तुम्हारी? 63. कब हुआ था कोरोना? 15 अगस्त को. 15 अगस्त में कोरोना થઈ ગયો. 1 फरवरी को दोबारा हो गया. તો એનો અભિપ્રાય, જેને કોરોના થયું છે ને એને શરીરમાં ફક્ત 6 મહિના એન્ટીબોડી રહેશે અને વેક્સિનનો પણ આવું જ હાલ થશે. 6 મહિના પછી ફરી થઈ જાય. એટલે પરમાનન્ટ ઇલાજ શું? યોગ. અને આ બેન पहला થયું तो ये पहले तो हुआ था तब क्या क्या खाया था, क्या पिया था? ये आप अभी बना रहे थे ना, वो काढ़ा पिया था और करोलिन संसारी वो खाया था. कोरोनिल स्वासारी आ लई लीधु और फिर दोबारा हुआ तब क्या किया? वो ही किया. और क्या था आपको इसके? 30 साल से अस्थमा था. 30 વર્ષથી અસ્થમા હતો. અસ્થમા વાળા તો તરત મરી જાય, ટપાટપ થાય. કેમ કે એ તો ફેફસા ઉપર અસર થઈ, પહેલાથી જ નબળો છે ફેફડો અને ઉપરથી પહેલાથી ફેફસા નબળા અને ઉપરથી કોરોના થઈ ગયું. એકદમ માણસ બેસી જાય. એને 30 વર્ષથી અસ્થમા છતાંય એ કોરોનાને 2 વાર પરાજિત કરી દીધા. એના ઘણા બધા મોટા અર્થો છે. એટલે તમે કોરોના થઈ ગયું હોય, તમે વેક્સિન લઈ લીધી છે, વેક્સિન લીધા પછી પણ એક શ્વાસરી, એક કોરોનિલ ચાલુ રાખવાની, નહીતર પૂરી એન્ટીબોડી નહીં થાય. અમારા અહીંયા વેક્સિન લીધા પછી ઘણા બધા ડોક્ટરોને આ થઈ ગયું, ફરીથી કોરોના થઈ ગયો. કેમ? એને પૂરા એન્ટીબોડી પેદા નહીં થયા. અમે એવું ક્લિનિકલી કંટ્રોલ ટ્રાયલ ગ્રુપ કરીને ઘણા બધા એને ઇન્સ્યુલિન વેક્સિન લીધી, બીજા વેક્સિન સાથે શ્વાસરી કોરોનિલનો પ્રયોગ કર્યો. જે શ્વાસરી કોરોનિલનો પ્રયોગ કર્યો વેક્સિન પછી, એના કોઈ તો બુખાર, તાવ નહીં આવ્યો, કોઈ શરીરમાં દુખાવો નહીં થયું અને એના એન્ટીબોડી જે નહીં લીધા એના કરતાં 1.5 થી 2 ગુણા વધારે પેદા થયા. 18 એને ક્લિનિકમાં બધા જે
સેવા કરતા હતા એ બધાને, એના હસબન્ડને, એને દીકરીને બધાને થઈ ગયો. और तुम इसको क्यों नहीं हुआ? આ પણ યોગ કરતી હતી. એસએલઈ પણ સારી કરી. એને પોઝિટિવ હતા, નેગેટિવ કરી દીધા 1 મહિનામાં ફક્ત. અને આ પ્રોબ્લેમ 10 વર્ષ પહેલા થઈ. તો એસએલઈ છતાંય કોરોના નહીં થયું, આખા પરિવારને થઈ ગયું. क्या करती हो रोज? योगा करती हूँ 3 घंटे सुबह, 1 घंटे शाम को, और एलोवेरा, गिलोय और जौ का ज्वारा ये पीती हूँ. खाना पीना बिल्कुल नॉर्मल खाती हूँ. मिर्च मसाले तला भुना खाना कुछ नहीं खाती. बाहर का खाना कुछ नहीं खाती. शाम को खाना नहीं खाती. 5 बजे खाना खा लेती हूँ. रात को सोते टाइम खाना नहीं खाती मैं. નાનકડી વાતોનો ધ્યાન રાખીએ. એસએલઈને પરાજિત કરી દીધું છે નિર્મલબેન. પોતે બીએમએસ એમડી ડોક્ટર છે અને એના દીકરા દીકરી એ એમબીબીએસ ડોક્ટર છે. તો એને પણ કહે છે કે તમે પણ યોગ કરી લો. જો એમબીબીએસ ડોક્ટર હો, બીએમએસ ડોક્ટર હો, કોઈ પણ ડોક્ટર હો, योग नहीं करो तो प्रॉब्लम थसे. मेरे को बाबा जी कोरोना हुआ था, पहले कैंसर डिटेक्ट हुआ था, उसके बाद कोरोना हुआ था मुझे. तो मैं तो योगा तो मैं बहुत पहले से करती हूँ. रोज़ 1-1.5 घंटे मेरा मॉर्निंग में योगा रहता था. और उसके बाद जब मेरे को फीवर बहुत हाई हो रहा था तो मुझे एम्स में एडमिट कर दिया था. मैं पूरे दिन वहाँ लेट कर भी अनुलोम विलोम कपालभाति यही करती रहती थी. और उसके बाद मैंने जो है ना कोरोनिल लिया और स्वास्थ्यहारी लिया. और उसे और ये काढ़ा जो हम गिलोय वगैरह का सुबह लेते हैं, ये मैं नियमित अभी तक भी ले रही हूँ. नियमित पी रही हूँ उसको मैं. ये तो तेरे कैंसर के लिए भी. हाँ, वो मैं नियमित पी रही हूँ, उसको मैं छोड़ा ही नहीं है. तो उससे मुझे 7 दिन में ही मेरा नेगेटिव हो गया था. हालांकि सब लोग डर रहे थे. मैं हॉस्पिटल नहीं जाना चाहती थी, पर डॉक्टर ने कह के तो दे रहे होंगे. हाँ वही तो उन्होंने कहा था कि आप हॉस्पिटल में एडमिट हो जाओ. मैं नहीं चाह रही थी. मैंने कहा मैं अनुलोम विलोम से ठीक कर लूंगी, अपना कोरोनिल से ठीक कर लूंगी. उन्होंने कहा अगर आपकी तबीयत ज़्यादा खराब हो गई तो आपको कोई एडमिट नहीं करेगा, इसलिए आप एडमिट हो जाओ. फिर भी मैंने वहाँ का, उन्होंने लास्ट में कह दिया कि आपका फीवर ठीक नहीं हो रहा, पैरासीटामोल खाते रहो. लेकिन मैंने अनुलोम विलोम और कपालभाति और योगा और गिलोय जो सुबह जो लेते हैं, गिलोय, तुलसी और नीम, आंवला, જે બુખાર એનો ઠીક નહીં થઈ રહ્યો તો એ પણ સારું કરી લીધું. અને કેન્સર છતાંય 7 દિવસમાં કોરોનાને પરાજિત કરી દીધું. એટલા માટે એ તો હું થોડા એક્ઝામ્પલ સાથે, અને એ તો એસએલઈ હતું. તમને શું છે? એમએસ, એસએલઈ એમએસ. એમએસ हाँ स्वामी એમાં પણ શરીર આવું જ થઈ જાય. स्वामी जी, मैंने कोरोना को भी हराया है. मैं केवल शसारी ली है और मुझे जो मेडिसिन दी थी मैंने कोई सी भी नहीं ली, ला के रख ली घर में. होम क्वारंटाइन कर दिया था मुझे. और मैं केवल शसारी पे बिलीव करती हूँ, आयुर्वेद पे. कोरोनिल खाया? कोरोनिल तो बाद में आई है स्वामी. पहले स्वासारी थी सब जगह. स्वासारी ली थी. स्वामी जी, अभी मेरा पूरा घर कोरोनिल किट खा रहा है. वो लोग बता रहे थे कि हम कोरोनिल खा. इसका क्या हाल है? अभी ठीक है स्वामी जी. पहले तो मैं 4 कदम नहीं चल पाती थी, व्हील चेयर पे आ गई थी. अभी मैं पूरा यहाँ चल के आ गई. आ जाओ, एक बार इसके लिए जोरदार ताली बजा दो. बहुत हिम्मत वाली बहन है. एमएस में आखું शरीर आम नबળું पड़ी जाए. आ छोकराए आप आ कई કર્યું? तुमने कितने दिन में अच्छा कर दिया था? मुझे 1 नवंबर को कोरोना डिटेक्ट हुआ था, जब मुझे खाने में टेस्ट नहीं लगा था. फिर लगातार मैंने अनुलोम विलोम किया और 2 दिन पहले से मैं कोरोनिल खा रहा था. ट्रेन में जर्नी करनी थी इसलिए. नेक्स्ट डे जब मुझे खाने में फिर से टेस्ट वापस आ गया तो मैंने जाकर के दोबारा टेस्ट करवाया. कोरोना जो था वो निगेटिव हो चुका था. तो जो इन्फेक्शन થયું એ उसको ઉભાર આવતા 2-3 દિવસ લાગી જાય. એનો ઉભાર આવ્યો ને તરત મરી દીધો એને. કોરોનાને તમે મારો ને તો એ તમને મારશે. બંને કોમ્પિટિશન છે. હું તો ઘણી વાર કહું છું. હા, અહીંયા જવાન છોકરાઓ છે, મોટી ઉંમરવાળા પણ છે. શું નામ તારું? नमस्ते, मेरा नाम राना है. त्रिपुरा से हूँ मैं कोरोना करा और प्राणायाम से ठीक कर लिया. उस टाइम कोरोना नहीं मिल रहा था त्रिपुरा से, तो ખાલી પ્રાણાયામ કર્યો ને? प्राणायाम और करा. दो बार पीते थे सुबह शाम. ગામડામાં રહે છે ત્રિપુરાથી. તો આ ત્રિપુરાથી માંડીને આખા દેશના ભાઈઓ બહેનો અહીંયા બેસેલા છે ઘણા બધાએ. તમે ક્યાંથી છો? મુંબઈ से છું. 5 માર્ચથી કોરોના पॉजिटिव आई थी અને પછી मैं कोरोनिल किट ની प्रॉपर तरीके से यूज लिया उसका, और विद इन ए वीक एक सप्ताह के अंदर मेरा नेगेटिव आ गया था रिपोर्ट. गोविंद सोलंकी. એક સપ્તાહમાં એક દિવસમાં એટલે ઘણા બધા કોરોના થઈ જાય તો આવા આમ કે હું મરી જઈશ
આ ભયથી પણ ઘણા લોકો મરે છે. ઘણા બધાને આ કોરોના નહીં થયું, એ કોરોનાના ભયથી એક વર્ષથી બહાર નહીં નીકળ્યા. પછી અત્યારે કોરોના થોડું મટવા લાગ્યું તો ફરીથી એ લહેર આવી ગઈ, તો એ ઘરમાં જ કેદ છે. હા, કવાલભાતી ભસ્ત્રિકા તો એ તો દરેકને કરવાનું જ છે, જેનાથી થાય. ચલો ઊભા થાઓ, બધા ખડે હો જાઓ. નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં હાથ, પગ, પેટ, પીઠ, આખા શરીરનો પૂરો વ્યાયામ થઈ જાય. સૂર્ય નમસ્કાર જેનાથી થતું હોય તો એ સૂર્ય નમસ્કાર કરી લેજો. આમાં ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે આખા પરિવારને થઈ ગયું, પણ જે યોગ કરતા હતા, જે ગળોનો ઉકાળો પીતા હતા, પરિવારમાં પણ ઘણા જાત જાતના માણસો હોય ને, તો એક દીકરી છે અહીંયા આવતી રહે, એને પરિવારમાં થયું બધાને, પણ આ દીકરીને નહીં થયું. કેમ? આ દીકરી દરરોજ યોગ કરે, એના દાદાજીએ એને પ્રેરણા આપી. આ છોકરી તો ખૂબ સરસ સૂર્ય નમસ્કાર પણ કરે છે, બધા યોગાસનો કરે. દસ બાર થી માંડીને 25 બાર સુધી કરવાનું. પછી જો કોરોના વાળા પેશન્ટ હોય, બુજુર્ગ હોય, વડીલ હોય, યુવાન હોય, કોરોના થઈ જાય તો બધું एक्सरसाइज नहीं થાય, પણ પ્રાણાયામ તો બધા કરી શકે. किस किस को हुआ था कोरोना? बाबा जी को, भैया को और बाबा जी को और दो भैया को. बाबा जी और दो भैयाओं को हुआ. और किस किस को नहीं हुआ? मम्मी को, पापा को, अपूर्वा मतलब मेरी बहन को और मुझे. तो तुम रोज योग कर रहे थे? हाँ जी करते हैं हम, और ये भी लेते हैं जो दवाइयाँ हैं, कोरोनिल किट और सारी कोरोनिल अनुटेल डालते हैं, और गिलोय घनवटी, नीम घनवटी, तुलसी घनवटी सब पता है इसको. कौन सी क्लास में पढ़ती है? 6th. આ 6th में ભણે છે. એને ગળો घनवटी, नीम घनवटी, तुलसी घनवटी, सहसरी, कोरोनिल, अणुतेल और क्या क्या दवाइयों के नाम पता है? और गिलोय जूस, आंवला जूस, एलोवेरा जूस और हर्बल पे, દિવ્ય પે હર્બલ પે. અમે ચાયની જગ્યાએ આ જે છે ને હર્બલ પે, દિવ્ય પે આ મૂકેલા છે અહીંયા. હર્બલ પે છે, દિવ્ય પે છે. આ જેને શરદી ઉધરસ હોય ને એના માટે અમે દરરોજ આ સવારથી સાંજ સુધી એનો જ ઉકાળો આપીએ છીએ. એ પાણીની જગ્યાએ એ જ પીઓ, જેને બહુ શરદી ઉધરસ થઈ જાય. હા, તો એ ગુડિયા આ નાના નાના બાળકો અત્યારે આયુર્વેદને જાણવા લાગ્યા, નહીતર આ ઉંમરમાં કોઈને આયુર્વેદનો ખ્યાલ જ ના હોય. છોકરાઓ છોકરીઓ એ અત્યારે આયુર્વેદને જાણવા લાગ્યા, યોગ કરવા લાગ્યા. અને નાનપણથી કોઈ 5 આસન કરી લે, 5 પ્રાણાયામ કરી લે તો આખી જિંદગી એને કોરોના નહીં થાય, આખી જિંદગી એને બીપી શુગર નહીં થાય. જો એક મોટી વાત હું કહું છું, આ કોરોના તો જ્યાં સુધી આ ધરતી રહેશે ત્યાં સુધી આ ધરતી ઉપર એક નવું જીવ આવી ગયું છે. એ નવું અવતાર આવી ગયું છે, જેમાં આપણે ભગવાનના નવા નવા અવતારો સાંભળીએ છીએ ને, તો આ રોગનો અવતાર છે. રોગ અવતાર કોરોના. તો જ્યાં સુધી આ ધરતી રહેશે ત્યાં સુધી આ રહેશે, અને કોઈ પણ વેક્સિનનો અસર આજીવન નહીં થાય. મેં તમને મુન્નીબેનનું આ ઉદાહરણ આપ્યું છે કે કોરોના થયા પછી બોડીમાં એન્ટીબોડી થાય નેચરલી, એ પણ 6 મહિનામાં ખલાસ થઈ જાય.
આ વેક્સિનથી 6 મહિના તમને રાહત મળશે, પછી શું કરશો? એટલે યોગ તો કરવું જ પડશે. તમે વેક્સિન નહીં લો તો કરવું પડે, વેક્સિન લઈ લો તો કરવું પડે. એટલે યોગ અને આયુર્વેદ જે શ્વાસારી ગળો અને આ ગળો તુલસીનો ઉકાળો એ તો પ્રયોગ કરવું પડે, નહીતર આ કોઈ બીજા ઉપાય છે નહીં. 6 મહિના પછી, સાલ પછી શું કરશો? અને કોરોના તો ઘણા બધા વિચારતા હતા આખી દુનિયામાં, અત્યારે કોરોના ગયું પછી ફરીથી ડબલ વેગથી આવ્યો, તો શું કરવાનું? બધા બાળકોને ચલો સર્વાંગાસન કરો. आप लोग अनुलोम विलोम करो, जो सर्वांगासन कर सकते हो सर्वांगासन करो. બધા બાળકોને આ 5 આસનો જુઓ: શીર્ષાસન, સર્વાંગાસન, હલાસન. બધા બાળકોને આ 5 આસનો કરાવવાના. સુપ્ત વજ્રાસન. અને પાછળ આમ વળી જવાનો, થોડા વળવાનો. આમ તો અર્ધ ઉષ્ટ્રાસન થાય, અને આમ પૂરું થઈ જાય તો ઉષ્ટ્રાસન પૂરું થઈ જાય. ડાયાબિટીસ વાળાને, જેને વેટ વધારે હોય એને તો આ મંડૂકાસન, ઉષ્ટ્રાસન, યોગ મુદ્રાસન, મત્સ્યાસન, જેને જેટલું બને શક્ય હોય એટલું કરી લેવાનું. આગળ વળીને પછી કપાલભાતિ કરવાનું. જેને લીવર વીક હોય, જેના આંતરડા વીક હોય, પેનક્રિયાસ વીક હોય, એને કોરોનાનો અસર થાય. જેને લીવર, કિડની, પેનક્રિયાસ, હાર્ટ, લંગ આ સ્ટ્રોંગ હોય ને, પછી એનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એ બધાને આવું કરવાનું. મંડૂકાસન, યોગ મુદ્રાસન. પાછળ સુઈ ગયા તો મત્સ્યાસન. અને એક આસન, ધારો કે કોઈને વજન વધી ગયું છે તો આ એક અભ્યાસ 25, 50, 100 બાર કરી લો. 5 થી 10 મિનિટ એક આસન કરવાનું તો એનો પૂરો ફાયદો થાય. પહેલા દિવસે જ ડાયાબિટીસ કંટ્રોલ, થાઇરોઇડ કંટ્રોલ, બીપી, શુગર, થાઇરોઇડ એક સાથે કંટ્રોલ થાય. પવન મુક્તાસન, ઉત્તાન પાદાસન, નૌકાસન એ તો બહુ જરૂરી છે. જેને કોરોના નહીં થાય એના માટે પ્રિવેન્શન, કોરોના થઈ ગયું એના માટે ટ્રીટમેન્ટ, અને કોરોનાના આફ્ટર ઇફેક્ટ્સ માટે તો યોગ કરો, એલોપેથીની દવા બંધ કરો, આયુર્વેદ શરૂ કરો. પછી આયુર્વેદ પણ બંધ કરો. દવા મુક્ત, રોગ મુક્ત દિવ્ય જીવન જીવવાની આ પ્રક્રિયા છે. આ પવન મુક્તાસન, એક આસન 5 મિનિટ કરવું પડે. 5-10 મિનિટ કોઈ લગાતાર કરી લે તો પહેલા જ દિવસે દવા અને ઇન્સ્યુલિન બંધ થઈ જાય.
આ તો એક જાતનો થયો. બીજો આમ હોય, એક હાથને આમ લઈ લો અને પગને આમ લઈ આવો, હાથ ખંભાના બરાબરમાં અને પગ આવી જાય પછી એકદમ રિલેક્સ. આવી રીતે બંને સાઈડથી થાય. હા? તો જેને કમર દુખતી હોય તો એના માટે તો આ રામબાણ છે. મરકટાસન, મકરાસન અને ભુજંગાસન આટલા જે કરી લે પછી એને જીવનમાં કોઈ તકલીફ થાય નહીં. સવારે ભૂખ્યા પેટે આ ગળો, આમલા, એલોવેરા, એમાં તુલસી, વીટ ગ્રાસ જે મળી જાય તો વધારે સારું. અને જેને પણ કોરોના થઈ ગયું છે એ શ્વાસારી ભૂખ્યા પેટે ખાધા પછી કોરોનિલ સવારે અણુ તેલ કે સરસોનો તેલ કે સળબિંદુ તેલ કે બાદામ રોગન એક નાકમાં નાખી લેવાનું. આ ભુજંગાસન જેનાથી જેટલું થાય આ બધું કરી લેવાનું. પછી થાકી જાય તો થોડુંક મકરાસનમાં વિશ્રામ કરી લેવાનું. આમ પણ વિશ્રામ થાય. એ પેરની અંદરની સાઈડમાં માથા હાથ ઉપર અને શ્વાસની ગતિ નોર્મલ. આમ પણ વિશ્રામ થાય. આમાં એક એક પગને કે બંને પગને આમ વાળી લેવાનો. તો આવું બધું દરરોજ કરજો. બીપી બહુ વધારે હોય તો મુક્તાવટી બીપી ગ્રીટ લઈ લેજો. શુગર વધારે હોય તો મધુનાશની મધુ ગ્રીટ લઈ લેજો. હાર્ટની પ્રોબ્લેમ વધારે છે તો કાર્ડિયોગ્રીટ, હિદ્રામૃત, અર્જુનની છાલનો ઉકાળો પી લેજો. બહુ જ શ્વાસની પ્રોબ્લેમ બહુ જ વધારે છે તો શ્વાસારી ગોળ લઈ લેજો. આખા દિવસ દિવ્ય પે ઉકાળીને પી લેજો. શ્વાસારીનો ઉકાળો પી લેજો. કોઈ પણ જાતનો રોગ હોય બસ તમે આ સતત યોગ કરીને એને મટાડી શકો છો, જેનાથી કશું નહીં થાય. ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ આજ કરી લેજો. ભ્રામરી, ઉદ્ગીત, શીતલી, શીતકારી, ઉજ્જાઈ કરી લેજો. એટલે કોરોનામાં જેટલું વેક્સિનેશન જરૂરી છે, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર જરૂરી છે, એના વધારે કરતાં યોગ જરૂરી છે. તમે યોગ કરશો તો કોરોના સહિત કોઈ રોગ તમને નડશે નહીં. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.